સુરતના સરથાણામાં નશાખોરો સામે રોષ। કારમાં બે શખ્સોએ જમાવી હતી મહેફિલ। કારમાં પોલીસની નેમ પ્લેટ પણ લગાવી હતી। ત્યારે સ્થાનિકોએ કારમાંથી બિયરના ટીન ઝડપી પાડ્યા છે। સરથાણા પોલીસની કામગીરી પર સવાલ ઉઠ્યા છે। બંને નશાખોરો ઘટના સ્થળેથી ફરાર થયા છે। આ સમગ્ર ઘટના બાદ પોલીસની કામગીરી પર સવાલો ઉપસ્થિત થઈ રહ્યા છે। કારમાંથી પોલીસની નેમ પ્લેટ લગાવેલી જોવા મળી। સ્થાનિકોએ કારમાંથી બિયરના ટીન્સ પણ ઝડપી પાડ્યા છે। તો સુરતમાં જે પ્રકારથી અસામાજિક તત્વોને કોઈ પણ જાતનો ભય નથી, સરથાણા પોલીસની કામગીરી પર અહીં સવાલો ઊભા થઈ રહ્યા છે। બીજી વાત, બંને નશાખોરો ઘટના સ્થળેથી ફરાર પણ થઈ ગયા। સરથાણામાં નશાખોરો સામે બેફામ જે પ્રકારથી અહીં જોવા મળી રહ્યું છે। કારમાં બે શખ્સો કઈ રીતે દારૂની મહેફિલ માણી રહ્યા હતા તે સમગ્ર ઘટના બાદ પોલીસની કામગીરી પર અનેક સવાલો। યથાવત છે। સરકારી કાર્યક્રમમાં આવતા નેતાઓના સ્થાનિકોએ ઘેરાવો કર્યો। સેવા સેતુ કાર્યક્રમમાં આવેલ ધારાસભ્ય અને કોર્પોરેટરનો લોકોએ ઉધડો લીધો। લોકોએ આક્ષેપ કર્યો કે કિસડોલ અને ઘર વખરીની સહાય હજુ પણ નથી મળી। સર્વેની કામગીરી ચાલી રહી છે પણ કોર્પોરેટર ફરક્યા નથી। વડોદરામાં ખૂબ વરસાદ પડ્યો તે વખતે આખું 70% વડોદરા પાણીમાં ડૂબી ગયું હતું। એમાં મારી આજુબાજુની તમામ વિસ્તારની સોસાયટીઓમાં પણ પાણી હતું, 2-2.5 ફૂટ જેટલું। સ્થાનિક કોઈ કોર્પોરેટરો કોઈ જોવા મળ્યા નથી કે કોઈ સહાય કે અત્યાર સુધી થયું નથી। ગુજરાતમાં 2 ઓક્ટોબરથી ક્વોરી ઉદ્યોગકારો હડતાલ કરશે। રાજ્યમાં 5,000 કરોડનું ટર્નઓવર ઠપ થશે। અરવલ્લી, ખેડા સહિત ગુજરાતની 1200 ક્વોરીઓ હડતાલમાં જોડાશે। તો આ સાથે જ અન્ય સમાચાર પર નજર કરીએ। મહત્વનું છે કે આ સાથે ક્વોરી ઉદ્યોગકારો પણ હડતાલ કરવાના છે। અન્ય સમાચારો પર નજર તો ભાજપના સદસ્યતા અભિયાનને લઈને વિવાદ વકર્યો છે। ભાજપના સદસ્ય બનવા માટેના ફોટો તેમજ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે। મહેસાણાની વિસનગર સિવિલમાં દર્દીને ઇન્જેક્શનના નામે ભાજપના સભ્ય બનાવવા ઓટીપીની માંગ કરી હોવાનો આક્ષેપ થયો છે। ભાવનગરમાં ભાજપના સદસ્ય બનવા માટે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના અધ્યક્ષે શિક્ષકોના ગ્રુપમાં શેર કરેલ મેસેજનો સ્ક્રીનશોટ વાયરલ થયો। વળી ભાવનગરમાં 500 રૂપિયા લઈ જાવ અને સદસ્યો બનાવવાનો કથિત વિડીયો વાયરલ થયો હતો। તેમજ બનાસકાંઠામાં ભાજપના સદસ્યતા અભિયાનમાં શિક્ષકો જોડાયા હોવાના ફોટો વાયરલ થયા છે। સદસ્ય બનો રૂપિયા લોનો વિડીયો આજે વાયરલ થયો છે અને વિવાદ હવે વધુ વકરી રહ્યો છે। શિક્ષકોને સભ્ય બનાવ્યા હોવાના ફોટો વાયરલ થઈ રહ્યા છે। રિલાયન્સ કપ સિનિયર મેન્સ ઇન્ટર ડિસ્ટ્રિક્ટ ફૂટબોલ ટુર્નામેન્ટનો ક્વોલિફાઇંગ રાઉન્ડ આજે સમાપ્ત થયો, જેમાં રસપ્રદ મેચ જોવા મળી। છોટાઉદેપુર ડીએફએ વલસાડ ડીએફએને 2-1થી હરાવ્યું। ખેડા ડીએફએ પાટણ ડીએફએને 5-0થી હરાવ્યું, જ્યારે પંચમહાલ ડીએફએ આણંદને 7-0થી હરાવી ખૂબ જ સારું પ્રદર્શન કર્યું। તો નવસારી ડીએફએ સુરેન્દ્રનગર ડીએફએને 6-0થી હરાવ્યું અને હવે 22 સપ્ટેમ્બરથી ફાઇનલ રાઉન્ડ શરૂ થશે। 3 જૂથોમાં રાઉન્ડ રોબિન ફોર્મેટથી સ્પર્ધા થશે। દરેક જૂથમાંથી એક શ્રેષ્ઠ ટીમ સુપર લીગમાં આગળ વધશે। સુપર લીગની અંતિમ મેચ 28 સપ્ટેમ્બરે સવારે 8 વાગે પીડીયુ ઓલ ફૂટબોલ ગ્રાઉન્ડમાં રમાશે। 22 સપ્ટેમ્બરથી ફાઇનલ રાઉન્ડ શરૂ થવાનો છે અને જેની આતુરતાપૂર્વક રાહ જોવાઈ રહી છે। 3 જૂથમાં રાઉન્ડ રોબિન ફોર્મેટથી સ્પર્ધા થશે। જૂનાગઢમાં ગિરનાર પર્વત પર ઉદ્ઘાટનના વાંકે નવી વીજ લાઇન કાર્યરત ન થતા હજી પણ અંધારું છે। વર્ષો જૂની વીજ લાઇનમાં યોગ્ય પુરવઠો ન મળતા શક્તિપીઠ અંબાજીમાં અંધારામાં મા અંબાની આરતી કરવાની ફરજ પડી। અતિ દુર્ગમ એવી ગિરનાર પહાડી પર 11 કેવીની હેવી વીજ લાઇનનું કામ પૂર્ણ થઈ ગયું છે। અંદાજે 4000 મીટર જેટલો કેબલ પાથરી ટ્રાન્સફોર્મર ઊભા કરાયા છે। જોકે કામ પૂર્ણ થયા બાદ પણ વીજ લાઇન કાર્યરત નથી થઈ અને જેના કારણે પારાવાર મુશ્કેલી થઈ રહી છે। અંબાજી મંદિરમાં હજારો ભક્તો દર્શનાર્થે આવે છે અને એવામાં વીજળી વગર યાત્રિકો માટે પીવાનું પાણી ભરવામાં પણ મુશ્કેલી થાય છે। ત્યારે ગિરનાર પર પૂરતો વીજ પુરવઠો આપવા સાધુ સંતોમાં માંગ ઉઠી છે। આ મામલે પીજીવીસીએલના અધિકારીનું કહેવું છે કે વન વિભાગની આખરી મંજૂરી બાકી છે અને જે મળતા વીજ પુરવઠાની કામગીરી શરૂ કરી દેવાશે। સરસ મજાની લાઈન થઈ જાય, ત્યાં માતાજી પાસે ઝળહળતી થઈ જાય। માતાજીની આજે આરતી પૂજા સેવા જે અત્યારે અંધારામાં કરવું પડે છે એના બદલે સારામાં સારી રીતે લાઇટથી થઈ જાય, આખું મંદિર ઝળહળી ઉઠે। એટલે ખાસ કરીને
આ લાઇટ છે નવરાત્રિ પહેલાં થાય એવું અમે ઈચ્છીએ છીએ. ગિરનારના સાધુ સંતો મહંતો બધાએ પણ ઈચ્છે છે. અમારા દ્વારા આર્કિયોલોજીકલ ડિપાર્ટમેન્ટની જે મંજૂરીની અપેક્ષા હતી એ મંજૂરી આવી ગઈ છે અને ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટમાં સબમિટ કરવામાં આવેલી છે અને ફાઇનલ એપ્રુવલની ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટની રાહ જોવામાં આવી રહી છે અને ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટની ફાઇનલ જે એપ્રુવલ આવશે ત્યારબાદ આ ઇલેક્ટ્રિકલ કનેક્શનો અને વીજ પુરવઠો સપ્લાય અંગેની કામગીરી ચાલુ કરી દેવામાં આવશે. વડોદરામાં પૂરના 20 દિવસ બાદ પણ લોકોમાં આક્રોશ યથાવત છે. સરકારી કાર્યક્રમમાં આવતા નેતાઓના સ્થાનિકોએ ઘેરાવો કર્યો. સેવા સેતુ કાર્યક્રમમાં આવેલ ધારાસભ્ય અને કોર્પોરેટરનો લોકોએ ઉધડો લીધો. લોકોએ આક્ષેપ કર્યો કે કેસડોલ અને ઘર વખરીની સહાય હજુ પણ નથી મળી. સર્વેની કામગીરી ચાલી રહી છે પણ કોર્પોરેટર ફરક્યા નથી. વડોદરામાં ખૂબ વરસાદ પડ્યો તે વખતે આખું 70% વડોદરા પાણીમાં ડૂબી ગયું હતું. એમાં મારી આજુબાજુની તમામ વિસ્તારની સોસાયટીઓમાં પણ પાણી હતું, 2-2.5 ફૂટ જેટલું. સ્થાનિક કોઈ કોર્પોરેટરો કોઈ જોવા મળ્યા નથી કે કોઈ સહાય કે અત્યાર સુધી થયું નથી. ગુજરાતમાં 2 ઓક્ટોબરથી ક્વોરી ઉદ્યોગકારો હડતાલ કરશે. રાજ્યમાં 5,000 કરોડનું ટર્નઓવર ઠપ થશે. અરવલ્લી, ખેડા સહિત ગુજરાતની 1200 ક્વોરીઓ હડતાલમાં જોડાશે. તો આ સાથે જ અન્ય સમાચાર પર નજર કરીએ. મહત્વનું છે કે આ સાથે ક્વોરી ઉદ્યોગકારો પણ હડતાલ કરવાના છે. અન્ય સમાચારો પર નજર તો ભાજપના સદસ્યતા અભિયાનને લઈને વિવાદ વકર્યો છે. ભાજપના સદસ્ય બનવા માટેના ફોટો તેમજ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે. મહેસાણાની વિસનગર સિવિલમાં દર્દીને ઇન્જેક્શનના નામે ભાજપના સભ્ય બનાવવા ઓટીપીની માંગ કરી હોવાનો આક્ષેપ થયો છે. ભાવનગરમાં ભાજપના સદસ્ય બનવા માટે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના અધ્યક્ષે શિક્ષકોના ગ્રુપમાં શેર કરેલ મેસેજનો સ્ક્રીનશોટ વાયરલ થયો. વળી ભાવનગરમાં 500 રૂપિયા લઈ જાવ અને સદસ્યો બનાવવાનો કથિત વિડીયો વાયરલ થયો હતો. તેમજ બનાસકાંઠામાં ભાજપના સદસ્યતા અભિયાનમાં શિક્ષકો જોડાયા હોવાના ફોટો વાયરલ થયા છે. સદસ્ય બનો રૂપિયા લોનો વિડીયો આજે વાયરલ થયો છે અને વિવાદ હવે વધુ વકરી રહ્યો છે. શિક્ષકોની સભ્ય બનાવ્યા હોવાના ફોટો વાયરલ થઈ રહ્યા છે. રિલાયન્સ કપ સિનિયર મેન્સ ઇન્ટર ડિસ્ટ્રિક્ટ ફૂટબોલ ટુર્નામેન્ટનો ક્વોલિફાઇંગ રાઉન્ડ આજે સમાપ્ત થયો, જેમાં રસપ્રદ મેચ જોવા મળી. છોટાઉદેપુર ડીએફએ વલસાડ ડીએફએને 2-1થી હરાવ્યું. ખેડા ડીએફએ પાટણ ડીએફએને 5-0થી હરાવ્યું, જ્યારે પંચમહાલ ડીએફએ આણંદને 7-0થી હરાવી ખૂબ જ સારું પ્રદર્શન કર્યું. તો નવસારી ડીએફએ સુરેન્દ્રનગર ડીએફએને 6-0થી હરાવ્યું. અને હવે 22 સપ્ટેમ્બરથી ફાઇનલ રાઉન્ડ શરૂ થશે. 3 જૂથોમાં રાઉન્ડ રોબિન ફોર્મેટથી સ્પર્ધા થશે. દરેક જૂથમાંથી એક શ્રેષ્ઠ ટીમ સુપર લીગમાં આગળ વધશે. સુપર લીગની અંતિમ મેચ 28 સપ્ટેમ્બરે સવારે 8 વાગે પીડીયુ ઓલ ફૂટબોલ ગ્રાઉન્ડમાં રમાશે. 22 સપ્ટેમ્બરથી ફાઇનલ રાઉન્ડ શરૂ થવાનો છે અને જેની આતુરતાપૂર્વક રાહ જોવાઈ રહી છે. 3 જૂથમાં રાઉન્ડ રોબિન ફોર્મેટથી સ્પર્ધા થશે.